A very good morning, students. Today we are going to have our another session of investment banking and financial services. Now, in the last session, we have completed our chapter number 1. I hope that chapter is clear to each and everyone. We have completed the introduction of our financial system, in which we have seen the introduction part, definition part of financial system, the structure of Indian financial system, that is divided into organized and unorganized financial system. Then after, functions and role of financial system. And in our last session, we had discussed about the financial services. So, I hope that chapter is clear to each and everyone. Now today, we are going to start our second session or second chapter of unit number 1. The name of the unit is Investment or Merchant Banking. Now the name itself suggests investment banking. When organization is going to raise their finance from the market, so at that time one official mediator is required, so that with the help of that mediator, with the help of that financial services, organization is able to have a successful issue of their first public offering, that is their IPO. ઓર્ગેનાઇઝેશન જ્યારે ફર્સ્ટ ટાઈમ પબ્લિક પાસેથી ફિનાન્સ રેઝ કરે છે બાય વે ઓફ ઇક્વિટી શેર્સ, સો એ ટાઈમમાં નેસેસરી છે કે કોઈ એક ફોર્મલ ફિનાન્શિયલ સિસ્ટમ એ આઈપીઓનો એક પાર્ટ બને, એ ઇશ્યુનો એક પાર્ટ બને. સો મર્ચન્ટ બેન્કિંગ ઓર વી કેન સે દેટ ઇન્વેસ્ટમેન્ટ બેંક will take the initiative or will help the organization to manage their IPO, to give a proper advice to them and helps them for the collection of money and for the distribution of shared capital. Investment banking, or we can say that merchant banking, is not a common bank. એ આપણી નોર્મલ બેન્કિંગ જેવું નથી કે ચલો આપણે બેંક ઓફ બરોડામાં ગયા, દેના બેંકમાં જઈએ છીએ, HDFCમાં જઈએ છીએ અને આપણે જે બેન્કિંગના ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ એ ટાઈપના ઓર્ગેનાઇઝેશન બેન્કિંગના ટ્રાન્ઝેક્શન્સ નહીં કેરી કરતી હોય. બટ કંપની જ્યારે પબ્લિક ઓફરિંગ કરે છે ત્યારે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી જે આઈપીઓની અમાઉન્ટ હશે દેટ ઇઝ ક્વાઇટ હ્યુજ. કરોડ્સ ઓફ રૂપીઝમાં આઈપીઓ કન્ડક્ટ થાય છે. દેન આફ્ટર એ આઈપીઓ કયા ટાઈમ પીરિયડમાં માર્કેટમાં લોન્ચ કરવો, દેન આફ્ટર આઈપીઓની અમાઉન્ટ એટલે પર ઇક્વિટી ફેસ વેલ્યુથી ઇન્ટ્રોડ્યુસ કરવો આઈપીઓ કે પ્રીમિયમથી ઇન્ટ્રોડ્યુસ કરવો. Then after, what is the market condition at the time of conducting the IPO? What is the strategy of our competitors? What is the condition of economy when you are going to introduce any kind of IPO? And what will be the purchasing power of your investors when they are going to have your IPO? So, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઓર્ગેનાઇઝેશનના બિહાફથી ઇચ એન્ડ એવરી સેક્ટરનું પ્રોપર મેનરમાં એનાલિસિસ કરશે. દેન આફ્ટર ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઓર્ગેનાઇઝેશનને હેલ્પ કરે છે આઈપીઓને કંડક્ટ કરવા માટે, આઈપીઓના સક્સેસના રેશિયોને ઇન્ક્રીઝ કરવા માટે. દેન આફ્ટર
જનરલ પબ્લિકને તો ખબર જ નથી કે સો એન્ડ સો કંપની અત્યારે આઈપીઓ કન્ડક્ટ કરવાની છે. તો જનરલ કંપનીને એક અવેરનેસ ક્રિએટ કરવા માટે દે આર ગોઈંગ ટુ હેવ અ પ્રોપર એડવર્ટીઝમેન્ટ. દેન આફ્ટર ડિફરન્ટ સ્ટોક એક્સચેન્જીસ આપણી પાસે અવેલેબલ છે. દેટ ઇઝ BSE એન્ડ NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જીસ એન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જીસ. તો એ આપણા જે સ્ટોક એક્સચેન્જીસ છે એમાં ઓર્ગેનાઇઝેશનનું લિસ્ટિંગ પ્રોપર મેનરમાં છે કે નહીં. દેન આફ્ટર ઓર્ગેનાઇઝેશનની ક્રેડિટ રેટિંગ પોઝિશન શું છે. ઓર્ગેનાઇઝેશન જો માર્કેટમાંથી ડેટ કેપિટલને રેઝ કરે છે, બોરોડ ફંડને જો રેઝ કરે છે, દેન will organization capable to repay the borrowed capital? તો આ બધા ફિનાન્શિયલ જેટલા પણ ક્વેશ્ચન્સ છે, ફિનાન્શિયલ જેટલી પણ ક્વેરીઝ છે, ઓર વી કેન સે દેટ એની કાઇન્ડ ઓફ પ્રોફેશનલ સર્વિસીસ, પ્રોફેશનલ એડવાઇઝરી સર્વિસીસ that is to be provided by investment banking. So make my words, again I am going to repeat that investment banking or merchant banking, that is not a common bank. એ કોમન બેંક નથી કે જ્યાં તમે ડિપોઝિટ કરો છો, જ્યાં તમારી લોન સેન્શન થાય છે, જ્યાં લોકરની ફેસિલિટીઝ તમને અવેલેબલ થાય છે, નહીં. બટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઓર વી કેન સે દેટ મર્ચન્ટ બેન્કિંગ એ એક ટાઈપની ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે. એ કોમનલી આપણને જોવા નથી મળતી. તમે રસ્તામાં જશો અને તમને એવું બોર્ડ નહીં જોવા મળે કે ધીઝ આર ધ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક્સ એન્ડ ઓર ધીઝ આર ધ મર્ચન્ટ બેન્ક્સ. નો, દે આર ધ ફિનાન્શિયલ સર્વિસીસ. અને એ લોકોનું જે વર્કિંગ એરિયા હશે, દેટ વર્કિંગ એરિયા ઇઝ ક્વાઇટ લિમિટેડ. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પણ કંપની છે, એ ડિરેક્ટલી મર્ચન્ટ બેન્ક્સનો કોન્ટેક્ટ કરશે. મર્ચન્ટ બેન્ક સામેથી કોઈ કંપની પાસે નહીં જાય કે નહીં તમારે એડવાઇસની રિક્વાયરમેન્ટ છે, દેન વી આર હેપી ટુ ગીવ અ પ્રોપર એડવાઇસ. સો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઓર વી કેન સે દેટ મર્ચન્ટ બેન્કિંગ એ પોતાનું વર્ક નોર્મલ બેન્કિંગ સર્વિસીસથી બહુ જ અલગ છે. બટ એને બેંક શું કામ આપણે ટર્મ કરશું? વાય? If they are the financial institutions, then why we are going to term as a bank? Because it is a professional, or we can say that it is a formal bridge between the company and between the general public. And general public is going to make their investment with the help of this kind of bank by way of purchasing ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ શેર્સ. એટલે એક ફોર્મલ લિંક છે, એક પ્રોપર લિંક છે, જેના થ્રુ જનરલ પબ્લિક અને કંપની બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. સપોઝ અત્યારે રિલાયન્સ જીઓનો આઈપીઓ કન્ડક્ટ થાય તો રિલાયન્સ જીઓ અને જનરલ પબ્લિક વચ્ચે કોઈ પણ જાતનો ડિરેક્ટ કમ્યુનિકેશન નહીં હોય, કોઈ પણ જાતનો ડિરેક્ટ કોન્ટેક્ટ નહીં હોય. બટ વિથ ધ હેલ્પ ઓફ મર્ચન્ટ બેન્ક દે આર ગોઈંગ ટુ ટ્રાન્સફર ધેર શેર્સ એન્ડ દે આર ગોઈંગ ટુ ટ્રાન્સફર ધેર મની. તમારું જ્યાં ડીમેટ અકાઉન્ટ હશે એ બેંક તમારા આઈપીઓની પરચેઝ અમાઉન્ટની જે મની હશે, દેટ ઇઝ 14,000, દેટ ઇઝ અ મિનિમમ અમાઉન્ટ દેટ યુ મસ્ટ બી deposit in your demat account. તો એ 14,000 તમારી બેંક ડિરેક્ટલી મર્ચન્ટ બેંકને ટ્રાન્સફર કરશે. એક વખત જ્યારે મની ટ્રાન્સફર થઈ જશે ત્યારે મર્ચન્ટ બેંક જો તમારો આઈપીઓ સક્સેસફુલ થઈ જશે, જો તમને અલોટમેન્ટ મળી જશે, તો એ શેર્સનું અલોટમેન્ટ મર્ચન્ટ બેંક છે એ ડિરેક્ટલી તમારા ડીમેટ અકાઉન્ટમાં કરશે. એટલે આઈપીઓની થ્રુઆઉટ ધ પ્રોસેસમાં ઓર્ગેનાઇઝેશન અને કોમન પીપલ વચ્ચે કોઈ પણ જાતનું કમ્યુનિકેશન થતું નથી. બટ ઓનલી અ સિંગલ એન્ટિટી, દેટ ઇઝ ધ મર્ચન્ટ બેંક. મર્ચન્ટ બેંક વિલ પ્લે અ વાઇટલ રોલ. સપોઝ મર્ચન્ટ બેંક જ ન હોત
તો ઓર્ગેનાઇઝેશન વિલ ફાઇન્ડ ડિફિકલ્ટી એટ ધ ટાઈમ ઓફ રેઝિંગ ધ ફંડ, બિકોઝ માર્કેટ કન્ડિશનનું પ્રોપર મેનરમાં એનાલિસિસ કરવું, તમારા કોમ્પિટિટર્સની સ્ટ્રેટેજીનું એનાલિસિસ કરવું, ઇકોનોમિક કન્ડિશન નેશનલ પ્લસ વર્લ્ડ બંને ઇકોનોમિક કન્ડિશનના બેઝિસ ઉપર વિચ વિલ બી ધ રાઇટ ટાઈમ ફોર ધ ઇશ્યુ ઓફ યોર કેપિટલ, દેટ મસ્ટ બી એનાલાઇઝ બાય ધ મર્ચન્ટ બેંક. એટલે ઓર્ગેનાઇઝેશન કરી શકે છે એવું નથી કે ઓર્ગેનાઇઝેશન નથી કરી શકતી, બટ ઓર્ગેનાઇઝેશન જો આઈપીઓની વખતે જેટલું એનાલિસિસની રિક્વાયરમેન્ટ છે, જેટલા રેશનલ સ્ટેપ્સની રિક્વાયરમેન્ટ છે, જો ઓર્ગેનાઇઝેશન બધા પોતે લેશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન બીજા વર્ક ઉપર ફોકસ નહીં કરી શકે, એન્ડ દેટ વિલ બી અ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ વેરી કોસ્ટલી પ્રોસેસ. એના કરતાં બેટર છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ એમએનસી મર્ચન્ટ બેંકને અપોઇન્ટ કરે છે, એમને ફીસ પે કરે છે અને મર્ચન્ટ બેંક ઓર્ગેનાઇઝેશનના બિહાફથી માર્કેટમાં આઈપીઓને કન્ડક્ટ કરે છે. સો ઇટ ઇઝ અ કોમન ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓર મર્ચન્ટ બેંક. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે હાઉ they are working and what is the concept of the bank. The introduction of investment or merchant banking. Investment banking do not accept deposits and grant the loan, but investment banking provide financial advisory services. કોમન બેંકની જેમ એ આપણને લોન પ્રોવાઈડ નથી કરતી અથવા આપણી ડિપોઝિટ્સ છે ને એક્સેપ્ટ નથી કરતી, બટ મર્ચન્ટ બેંક શું કરે છે, દે આર ગિવિંગ ધ ફિનાન્શિયલ એડવાઇઝરી સર્વિસીસ ટુ અસ, એટલે ટુ ધ કંપની. તમારે કયા ફંડ થ્રુ ઓર્ગેનાઇઝેશનને મેક્સિમમ બેનિફિટ થવાનું છે, દેન આફ્ટર કયા ફંડ થ્રુ તમે માર્કેટમાં મેક્સિમમ શેર છે એને કલેક્ટ કરી શકશો. તો દેટ પ્રોફેશનલ સર્વિસીસ, that professional advice was given by the merchant bank. Along with providing investment and financial services, investment banks have business like venture capital and stock broking. Other than financial services, other than providing this kind of advice, they are giving the capital to the venture business. વેન્ચર બિઝનેસ, વેન્ચર કેપિટલ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જ્યારે ફર્સ્ટ ટાઈમ પોતાના નવા આઈડિયાને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે અને એ જે નવું આઈડિયા છે દેટ ઇઝ નોટ અ કોમન આઈડિયા, એટલે તમે જે પણ પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો, તમે જે પણ સર્વિસીસ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો, એ પ્રોડક્ટ અને એ સર્વિસીસ અત્યાર પહેલાં એટલે પાસ્ટમાં માર્કેટમાં ક્યાંય અવેલેબલ નથી અને યુ આર ધ ફર્સ્ટ પર્સન, યુ આર ધ ફર્સ્ટ એન્ટિટી that is going to introduce that new product, that new services in the market. એટલે but always the risk perception, the risk criteria in venture business is maximum to maximum, because તમારો ન્યૂ કન્સેપ્ટ છે એ માર્કેટમાં ફેલ પણ થાય અને સક્સેસફુલ પણ થશે, એની ગેરંટી આપણને નથી. એટલે રિસ્ક પરસેપ્શન મેક્સિમમ છે. રિસ્કની આપણે જ્યારે વાત કરીએ ત્યારે રિસ્ક ઇઝ ડિરેક્ટલી અટેચ્ડ વિથ ધ નેગેટિવ પાર્ટ, દેટ ઇઝ ધ લોસ. એટલે કોઈ પણ બિઝનેસમાં જો રિસ્ક હશે તો લોસ એટલે કેપિટલ લોસના ચાન્સીસ પણ મેક્સિમમ હશે. પ્લસ જ્યારે તમારી પાસે નવો આઈડિયા છે, નવો કન્સેપ્ટ છે, નવી સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું તમે વિચારો છો, એટ દેટ ટાઈમ the organization required maximum to maximum capital to introduce their new product, their new services in the market. એટલે કેપિટલ રિક્વાયરમેન્ટ પણ માર્કેટમાં મેક્સિમમ હશે. પ્લસ દે રિક્વાયર્ડ ધ મેક્સિમમ R&D. તમારું રિસર્ચ અને ડેવલપમેન્ટનો પાર્ટ પણ તમારે સ્ટ્રોંગ કરવો પડશે કે જેના બેઝિસ ઉપર તમે જ્યારે માર્કેટમાં તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસીસને લોન્ચ કરો તો ડેફિનેટલી તમારો રિસ્ક પરસેપ્શન મિનિમાઇઝ થઈ જાય એન્ડ
યુ આર ગેટિંગ ધ સક્સેસ. પણ ક્યારે? વેન યુ હેવ અ સ્ટ્રોંગ R&D. તમને 2-3 એક્ઝામ્પલ આપી દઉં વેન્ચર કેપિટલના. firstcry.com, ઓનલાઈન શોપિંગ, બરાબર, જે કિડ્સના ગાર્મેન્ટ્સ અને એમની બેઝિક એસેન્શિયલ પ્રોડક્ટ આપણને ઓનલાઈન પ્રોવાઈડ થાય છે. સો firstcry.comનું જે સાઇટ છે દેટ બિઝનેસ વિલ બી નોન એઝ વેન્ચર કેપિટલ બિઝનેસ, કારણ કે અત્યાર સુધી આ કન્સેપ્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયેલો જ નહોતો. ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ દે લોન્ચ ધીસ બિઝનેસ. સેકન્ડ વન, દેટ ઇઝ ઝોમેટો, સ્વિગી, ફૂડ પાર્સલ. ફૂડ પાર્સલનો કન્સેપ્ટ હતો, પણ એ પાર્સલ કોણ કરતું હતું? દેટ રેસ્ટોરન્ટ ધેમસેલ્ફ. જે પણ રેસ્ટોરન્ટમાં તમારે ઓર્ડર કરવાનો છે તો એ રેસ્ટોરન્ટ જ તમને ડિરેક્ટલી ફૂડ પ્રોવાઈડ કરતી હતી. બટ સ્વિગી અને ઝોમેટો થ્રુ તમે ઈચ એન્ડ એવરી રેસ્ટોરન્ટને ઇન્ક્લુડ કરી શકો છો, પ્લસ યુ આર ગેટિંગ ધ મેક્સિમમ ડિસ્કાઉન્ટ. તો સ્વિગી, ઝોમેટો, ફર્સ્ટક્રાય, they all are the new concept in the market. હવે એ ઓર્ગેનાઇઝેશનને સ્ટાર્ટ કરવા માટે, તમારી સર્વિસીસને સ્ટાર્ટ કરવા માટે યુ રિક્વાયર્ડ મેક્સિમમ ટુ મેક્સિમમ કેપિટલ. તો જે પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આ ટાઈપની કેપિટલ પ્રોવાઈડ કરે છે દેટ વિલ બી નોન એઝ વેન્ચર કેપિટલ. અને મર્ચન્ટ બેન્ક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક્સ આર વન ઓફ ધેમ હુ આર પ્રોવાઇડિંગ વેન્ચર્સ કેપિટલ ટુ ધેમ. વેન્ચર કેપિટલ તમે જ્યારે પ્રોવાઈડ કરો છો એટ ધેટ ટાઈમ યુ આર પ્રોવાઇડિંગ ઇક્વિટી કેપિટલ ટુ ધેમ. તમે લોકોને ઇક્વિટીઝ પ્રોવાઈડ કરો છો, એટલે તમે બોરોડ ફંડ પ્રોવાઈડ નથી કરતા. પણ ઇક્વિટી એટલે કઈ ટાઈપની ઇક્વિટી? દેટ ઇઝ ઇક્વિટી ઓફ પ્રોફિટ શેરિંગ. જનરલી વેન્ચર કેપિટલનો ટાઈમ પીરિયડ હશે 5 to 7 years. એટલે 5 to 7 years સુધી ઓર્ગેનાઇઝેશન છે એ તમને કેપિટલ પ્રોવાઈડ કરશે તમારા બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે. પછી સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમને જેવી રીતે એમાંથી પ્રોફિટ જનરેટ થાય, તો એ પ્રોફિટમાં તમારે તમારી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કે વેન્ચર કેપિટલ ઓર્ગેનાઇઝેશન જેમણે તમને ફંડ પ્રોવાઈડ કર્યું છે એમને તમારે પ્રોફિટ શેર કરવો પડશે. અને એક વખત પ્રોફિટ શેર થઈ જશે પછી સ્લોલી અને ગ્રેજ્યુઅલી દે આર બીકમ ધ પબ્લિક ઓર્ગેનાઇઝેશન. અત્યારે તમને ફર્સ્ટક્રાયના, ઝોમેટોના, સ્વિગીના શેર્સ માર્કેટમાં જોવા નહીં મળે, બિકોઝ ઇટ ઇઝ ધેર ઇનિશિયલ સ્ટેજ. બટ ઇટ ઇઝ પોસિબલ દેટ આફ્ટર 5 years, આફ્ટર 7 years તમે સ્વિગીનો, ઝોમેટોનો કે ફર્સ્ટક્રાયનો તમે આઈપીઓ માર્કેટમાં જોઈ શકશો. બિકોઝ જે પણ ઓર્ગેનાઇઝેશને એમને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કર્યું છે, તો હવે એ લોકો એવું ટ્રાય કરશે કે આપણે મેક્સિમમ પબ્લિકને ઇન્ક્લુડ કરીએ કે જેથી એ લોકોનો કેપિટલ ફોર્મેશન હાઈ થઈ જાય. અને આ ટાઈપની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, આ ટાઈપની મર્ચન્ટ બેન્કિંગ્સ પછી એ પોતાનો પ્રોફિટ શેરિંગનો પાર્ટ એમાં યુઝ કરશે. Merchant banking services is related with issue management. Again, I am going to repeat myself કે જ્યારે કંપની ફર્સ્ટ ટાઈમ માર્કેટમાં ઇશ્યુ કન્ડક્ટ કરે છે તો એ ઇશ્યુને સક્સેસફુલ થવા માટે ઓર્ગેનાઇઝેશન મર્ચન્ટ બેંકની હેલ્પ લે છે. અને જ્યારે મર્ચન્ટ બેંક એ લોકોને હેલ્પ કરે છે એટ ધેટ ટાઈમ મેક્સિમમ ટુ મેક્સિમમ એ લોકો ઓર્ગેનાઇઝેશનના પ્રોફિટ શેરિંગમાં પાર્ટ ઇઝીલી લઈ લેશે. In other words, merchant banks manage new issues of company in the capital market. જ્યારે પણ કેપિટલ માર્કેટની આપણે વાત કરીએ ત્યારે કેપિટલ માર્કેટના બેઝિસ ઉપર તમારે જે ન્યૂ ઇશ્યુને કન્ડક્ટ કરવો છે દેટ ઇઝ ઇન અ પ્રાઇમરી માર્કેટ. તો એ પ્રાઇમરી માર્કેટમાં તમારા ન્યૂ ઇશ્યુને મેનેજ કરવા વખતે જે આખી બ્લુપ્રિન્ટ છે દેટ બ્લુપ્રિન્ટ વિલ બી પ્રોવાઇડેડ બાય ઓર દેટ વિલ બી પ્રિપેર્ડ બાય ધ investment bank or merchant banks. Now the next one, that is definition of merchant banks. Merchant banking can be defined as a skill oriented professional services provided by merchant banks to their clients. So they are providing the professional services. Again I am going to repeat myself, they are not the common bank.
but they are giving the advice, they are giving the professional advice that how you are going to conduct your IPO in a proper manner. Concerning their financial needs for adequate consideration in the forms of fees. તમારી ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર એ તમને કેપિટલનું સિલેક્શન કરવા માટે હેલ્પફુલ કરશે કે તમારે અત્યારે તમારે અત્યારે ઇક્વિટીઝ થ્રુ ફંડને રેઝ કરવાના છે, ડિબેન્ચરનો યુઝ કરવાનો છે કે તમે અત્યારે માર્કેટમાં પ્રેફરન્સ શેર્સ અત્યારે કન્ડક્ટ કરી શકો. એટલે તમારી ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર તમને હેલ્પ કરશે કેપિટલને રેઝ કરવા માટે, અને એની ઓરમાં દે આર ગોઈંગ ટુ ચાર્જ ફીઝ. એન્ડ જનરલી ધ ફીઝ ઓફ મર્ચન્ટ બેંક્સ આર વેરી હાઈ બિકોઝ દે આર વેરી પ્રોફેશનલ્સ એન્ડ ધેર એડવાઇસ ઇઝ વેરી ફ્રૂટફુલ ફોર ધ ઓર્ગેનાઇઝેશન. I think that is all about our first session. Now within a few period of time you are getting your second session of our second chapter. Thank you.